નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, વાત કરીએ આંગણવાડી બહેનોની તો કે જ્યારે દિવાળીના તહેવારો નજીક આવતા હોય છે ત્યારે વિવિધ રાજ્ય સરકાર દ્વારા પોતાના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે બોનસ, માનદ વેતનમાં વધારો તેમજ વિવિધ જે સ્માર્ટફોન સહિતના જે લાભો છે તેની અવારનવાર જાહેરાત કરવામાં આવે છે। પરંતુ મિત્રો, આ કર્મચારીઓને દિવાળી પહેલાં કંઈક ને કંઈક ભેટ આપતા હોય છે। ત્યારે આગામી 20 ઓક્ટોબરે જ્યારે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને અનુરૂપ વિવિધ રાજ્ય સરકારો દ્વારા પણ જે છે તે અનેક લાભો જાહેર કરવામાં આવ્યા છે। હવે વાત કરીએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર તેમજ ઝારખંડ સહિતના જે રાજ્ય સરકારો છે તેમણે દિવાળી પહેલાં પોતાના આંગણવાડી કર્મચારીઓ માટે બોનસ, પગાર વધારો અને અનેક જે લાભો, સ્માર્ટફોન સહિતના જે લાભો છે તે જાહેર કર્યા છે। ત્યારે આંગણવાડી કર્મચારીઓ માટે આ રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જે છે તે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કર્મચારીઓને બોનસ અને માનદ વેતનમાં વધારો સહિતના જે છે તે લાભો જાહેર કરાયા છે। હવે મિત્રો, વિડીયોમાં વિગતવાર જાણીશું કે કઈ કઈ રાજ્ય સરકારો દ્વારા બોનસ, માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારીઓ કે જેમને ગુજરાત હાઈકોર્ટ દ્વારા પગાર વધારો કરવાને લઈ અને સરકારને ટકોર કરવામાં આવી છે। ગુજરાતના આંગણવાડી કર્મચારી બહેનોને પગાર વધારો ક્યારે મળશે અને એરિયર્સ પણ ક્યારે મળશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને બોનસ અને માનદ વેતનમાં વધારો સહિતના જે લાભો છે તે દિવાળી પહેલાં જાહેર કરવામાં આવ્યા છે, જેથી આ જે કર્મચારીઓ છે તેમના ચહેરાઓ ચમકી ગયા છે। આજે રાજ્યમાં જાહેરાત થઈ ગઈ છે તો મિત્રો, વાત કરશું દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે અને આ સમય દરમિયાન સરકારી કર્મચારીઓને પણ વિવિધ પ્રકારની ભેટો મળવા લાગી છે। નવરાત્રી પછી દશેરા અને દિવાળી જેવા ઘણા તહેવારો આવવાના છે। ગઈકાલે એટલે કે 1 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 1.15 કરોડ કરતાં વધારે જે કર્મચારીઓ પેન્શનર્સ છે તેમના માટે 3% મોંઘવારી ભથ્થો અને રાહતમાં જાહેરાત કરી દીધી છે। હવે મિત્રો, અલગ અલગ વિભાગમાં કામ કરતા લોકો આતુરતાથી રાહ જોયા છે। આ સમય દરમિયાન સરકાર તેમના કર્મચારીઓ માટે ઘણી મોટી જાહેરાતો કરે છે, જ્યારે ખાનગી કંપનીઓ પણ બોનસ અને ભેટો આપીને તેમના કર્મચારીઓને ખુશ કરે છે। આ વખતે મહારાષ્ટ્ર સરકારે આંગણવાડી કાર્યકરો માટે 2000 રૂપિયાના દિવાળી બોનસની જાહેરાત કરી છે। તો આંગણવાડી કર્મચારીઓને મળશે તહેવારોની મોસમ। શરૂ થતાં જ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં આંગણવાડી કાર્યકર બહેનોને, તેડાગર બહેનોને દિવાળી બોનસ આપવાનો નિર્ણય લીધો છે। રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે જાહેરાત કરીને જણાવ્યું છે કે રાજ્યની તમામ સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને 2000 રૂપિયાનું દિવાળી બોનસ સરકાર આપશે। આ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રીએ એ પણ જણાવ્યું હતું કે આ યોજનામાં આશરે 40.61 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને સરકારી આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે। મંત્રી શ્રીમતીએ વધુ ઉમેર્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોનું કાર્ય બાળકોની સંભાળ, પોષણ અને સર્વાંગી વિકાસના નોંધપાત્ર યોગદાન આપે છે। આ બોનસ તેમની મહેનત અને સમર્પણને ઓળખવા અને તહેવારોની મોસમ દરમિયાન તેમની ખુશી વધારવા માટે આપવામાં આવી રહ્યું છે। આ રકમ ટૂંક જ સમયમાં ICDS કમિશન દ્વારા રાજ્યના તમામ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને તેમના બેંક ખાતામાં આપવામાં આવશે। દેશભરમાં આંગણવાડી કાર્યકરોની સંખ્યાની વાત કરીએ તો 30 જૂન 2024 સુધીમાં મહારાષ્ટ્રમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેમની સંખ્યા લગભગ 1.4 મિલિયનથી પણ વધારે છે। હવે મિત્રો, વાત કરીએ ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કાર્યકરોની સંખ્યા સૌથી વધુ છે। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ વખતે દિવાળીએ આંગણવાડી કાર્યકરો માટે માનદ વેતનમાં વધારાની જાહેરાત કરી છે। સાથે જ સ્માર્ટફોન જે છે તેના માટે પણ 11,000 રૂપિયા તેમના ખાતામાં આપવાને લઈને અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલેથી જ માનદ વેતનમાં વધારાની જાહેરાત કરી છે। કેટલો વધારો કરવામાં આવશે તેને લઈ અને આગામી 10 ઓક્ટોબર સુધીમાં મળનારી કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ જાહેરાત કરી શકે છે। ગુજરાતની વાત કરીએ મિત્રો, તો સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત સરકાર દ્વારા જે છે તે હાલમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈને
અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ જિલ્લાઓ પાસેથી ICDS પ્રોજેક્ટમાં કામ કરતા કાર્યકર બહેનો અને તેડાગર બહેનોનું જે માનવ સંખ્યાબળ છે તે મગાવી લેવામાં આવ્યું છે. આ સંખ્યાબળને હવે આ તહેવારોની મોસમ પૂરી થાય એટલે કે દશેરા પૂર્ણ થયા બાદ સરકાર જે છે તે નાણાં વિભાગ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ કાર્યકરો બહેનોને તેડાગર બહેનોની સંખ્યા નક્કી કરી અને જે છે તે આ પગાર વધારાની જે રૂપરેખા છે તે તૈયાર કરવામાં આવશે. હાલમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે લઘુત્તમ વેતન નક્કી કરી અને જણાવ્યું છે કે હવે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો બંને સંવર્ગોને 14,800 જે છે તે વધારે આપી દેવાના, એટલે કે તેડાગર બહેનોને 20,800 અને કાર્યકર બહેનોને 24,800 માનદ વેતન કરી આપવું. આ રકમ પહેલા કાર્યકર બહેનોને જે છે તે 10,000 અને તેડાગર બહેનોને 5500 મળી રહ્યા છે. હાઈકોર્ટે કાર્યકરો કામના આધારે માનદ વેતનમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે. વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટ જે છે તે ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે છે તે બંને સંવર્ગો છે તેમને વર્ગ 4 પ્રમાણે ₹100નું લઘુત્તમ વેતન વધારો આપવો અને આ જે વધારો છે તે નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025થી ગણવામાં આવે. સરકાર ભલે વધારો ગમે ત્યારે જાહેર કરે, પરંતુ એરિયર્સ સહિત 1 એપ્રિલ 2025થી જે તે કર્મચારીઓને આ વેતન ચૂકવવામાં આવશે. હવે મિત્રો, દિવાળી પહેલાં જે જાહેરાત કરે છે તો 6 મહિનાનું જે એરિયર્સ છે તે કર્મચારીઓને મળશે, એટલે કે આ બંને સંવર્ગોને જે છે તે ₹88,500 કરતાં પણ વધારે પણ જે એરિયર્સ છે તે સરકાર આપશે, તે સ્પષ્ટ છે. હવે મિત્રો, હાલમાં જે રીતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ નાણાં વિભાગ જે રીતે તડામાર તૈયારીઓ કરી રહી છે, તો શું આગામી 10 તારીખ સુધીમાં ગુજરાત રાજ્ય સરકારની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં આ પગાર વધારાને લઈને ચર્ચાઓ થાય છે કે નહીં? સરકાર જે છે તે એરિયર્સ સહિતની આ રકમ સરકારી કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ માટે ક્યારે જાહેર કરે એ તો સમય બતાવશે, પરંતુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ ગુજરાતભરમાં 1.6 લાખ કરતાં પણ વધારે સંખ્યાબળ ધરાવે છે, તે ચુકાદાને આધીન 14,800 લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો જે ચુકાદો આપ્યો છે, તેથી તેમના જે કર્મચારીઓ છે તેમને આ માનદ વેતન વધારો મળી જશે. અને ચોક્કસથી મોંઘવારીના સમયમાં ગુજરાતમાં આંગણવાડી કર્મચારીઓનું જે કહી શકાય કે માનદ વેતન એ આખા ગુજરાતમાં સૌથી વધુ થઈ જશે. અને ગુજરાતનો આ ચુકાદો ગુજરાત સરકાર જો આ પગલું લેશે તો ચોક્કસથી સમગ્ર દેશમાં 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થશે. અને તમામ રાજ્ય સરકાર સહિતના જે આંગણવાડી કેન્દ્રો છે તેમના માટે કહી શકાય તો કે માનદ વેતનના વધારા જે કહી શકાય. તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.